તો નમસ્કાર મિત્રો પોકરણ અને દેંચુ વચ્ચે અકસ્માત થયા છે મિત્રો વારંવાર આ લોકો જે દર્શન કરવા જઈ રહ્યા છે તેમને જણાવવામાં આવે છે કે તમે ધીમી ગાડી ચલાવો અને આપણે ધીમી ગાડી ચલાવવી જોઈએ કેમ કે આપણા ઘરના રાહ જોઈને બેઠા છે અને આપણા કદાચ ના જોઈને બેઠા હોય તો સામે વાળો વ્યક્તિ હોય એના ઘરના તો રાહ જોઈને બેઠા જ હોય એટલે આપણે ગાડી ધીમી ચલાવીએ તો મિત્રો લગભગ આ વખતે આ બીજ દરમિયાન લગભગ 10 થી 15 ગાડીઓ ઠોકાઈ છે આટલી આપણે ફાસ્ટ ચલાવવાનો મતલબ શું અને મિત્રો લોકો તો એવું પણ કહી રહ્યા છે ખોટું ના લગાડતા બધા કે લોકો એવું કહી રહ્યા છે કે અમુક ટકા લોકો જે જાતા દર્શન કરે છે ને વળતા દારૂ પીને આવે છે અને એ બેભાન રીતે જે ગાડીઓ ચલાવી રહ્યા હોય છે તેમના જ અકસ્માત થતા હોય છે એવું લોકોનું કહેવું છે મારું કહેવું નથી એટલે તમે કોમેન્ટમાં આવીને ગાળો બીજી ના દેતા અને મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે જે લોકો જે દર્શન કરવા જતા હોય કે આમ ગમે તે જગ્યાએ જતા હોય તેમના ઘરના સુધી આ વિડીયો પહોંચે અને એમના ઘરના તે વ્યક્તિને ટકોર કરે કે ભાઈ આટલી ફાસ્ટ ગાડી ચલાવી નહીં કેમ કે નુકસાન એક તો થાય પણ જીવ જતો રહે તેનું શું જીવ જાય પાછો આવે નહીં ફાસ્ટ ગાડી ચલાવતો હોય તો હાથ પગ બીજો ભાગી જાય તો એ તો જિંદગી સરખો થવાનો જ નથી ને ભાઈઓ આના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને હું એવું નથી કહેતો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો પણ તમે વિડીયો તો જરૂરથી શેર કરજો એટલે બધા લોકો સુધી આ વિડીયો પહોંચે અને લોકો જોવે તો એમને એવું લાગે કે ના આપણે ગાડી ફાસ્ટ ચલાવાય નહીં કેમ કે અમુક ગાડીઓ તો ત્યાં સળગી જાય છે અને મોરો થઈ જાય છે એકદમ એમ કે એટલા બધા વારંવાર પલટી ખાય તો ગાડીનું શું રહે અને અંદરના લોકોનું શું થાય મિત્રો વિડીયો તમે શેર કરવાનું ભૂલતા નહીં।